અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 10 ગણિતમાં આજે આપણે વાત કરવાના છીએ સમગ્ર પ્રકરણમાં આવતા અગત્યના સૂત્રો અને વિગતોની, જે તમારે વર્ષ દરમિયાન કોઈક વિગત છૂટી ગયો હોય, રહી ગયો હોય અથવા ધ્યાન બહાર ગયું હોય તો તમે આ વિડીયોઝમાં જોઈ શકશો. માટે વિડીયો જે છે આપણે શરૂઆતથી અંત સુધી વ્યવસ્થિત જોવાનો અને સમજવાનો છે, જાણવાનો ખાસ પ્રયત્ન કરવાનો છે. ઉપરાંત ગણિત વિષયની અંદર આવતા અગત્યના પ્રકરણમાં અમુક દાખલાઓ એવા હશે કે જે આપણે સમગ્ર વર્ષ દરમિયાન ઓનલાઈન અથવા તો ઓફલાઈન મોડથી શીખ્યા જાણ્યા નથી, જે તમે હવે પછી આ સમય દરમિયાન શીખવાના અને જાણવાના છો. તો બન્યા રહો અમારી સાથે. પ્રથમ, બહાર જ્યારે પણ જઈએ ત્યારે આપણે માસ્ક જે છે ફેસ ઉપર ફરજિયાત પહેરવાનું છે. કીપ વેરિંગ યોર માસ્ક એટ ઓલ ટાઈમ. ગણિત વિષયના ક્રેશ કોર્સની અંદર આપણે અમુક પ્રકરણ જે છે કે જેના દાખલાઓ જે થોડાક અલગ પડતા હશે. આપણે જાણીએ છીએ તે રીતે કે ગણિત વિષયના, વિજ્ઞાનના અને અન્ય વિષયોના પેપર સેટ હાલ આપણી પાસે ઘણા બધા છે, જેમાં 70% અભ્યાસક્રમ સાથે જે તમારે પરીક્ષામાં પૂછાવાનું છે આવનારા સમયમાં. તો તેની અંદર અમુક દાખલાઓ, અમુક પ્રશ્નો કે જે તમારા કન્સેપ્ટ બહારના છે તે તમે આ વિડીયો સિરીઝમાં હવે આગળ ઉપર જોઈ શકવાના છો. તો બન્યા રહો અમારી સાથે. પ્રથમ જો વાત કરીએ વાસ્તવિક સંખ્યાઓની ગણિતના પ્રકરણ 1માં, તો તમારી પાસે જે મહત્ત્વની વિગત હતી એ આવતી હતી યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય, જે આઈનું સૂત્ર છે એ બરાબર BQ પ્લસ R, કે જ્યાં R જે છે એ લેસ દેન ઇક્વલ ટુ 0 એન્ડ લેસ દેન બીનું સમાધાન કરે. અહીંયા ખાસ Q અને R જે છે બંને શૂન્ય થતા નથી. નંબર 2 કે ભાગાકારની આ પદ્ધતિ જે છે તેમાં તમે C ગ્રેટર દેન D લઈ લો, તો તેમાં તમે ગુસ્સા શોધો. તો ગુસ્સા શોધવાની આ જે પદ્ધતિ છે એને આપણે કહેતા હતા યુક્લિડની ભાગ પ્રવૃત્તિ, કે જેમાં પણ તમે ભાગાકાર કરશો અને જ્યાં સુધી શેષ નથી આવતી ત્યાં સુધી તમે આ તબક્કે ભાજક જે તમારી પાસે છેલ્લે વધશે એ તમારા માટે તેનો ગુસ્સા એટલે કે જવાબ બનતો હતો. એ પદ્ધતિ પણ તમને પૂરેપૂરી ફાવી ગઈ છે. નંબર 2, અંકગણિતનું મૂળભૂત પ્રમેય જે રહ્યું તેમાં દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય. જેમાં આપણે અવયવ વૃક્ષ ખાસ કરતા હતા, તે ખાસ ધ્યાન રાખશું. ધારો કે P એક અવિભાજ્ય સંખ્યા છે, તો ધન પૂર્ણાંક A માટે જો A વર્ગ એ P વડે વિભાજ્ય થાય તો A જે છે એ પણ P વડે વિભાજ્ય થાય. ઉપરાંત વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 વગેરે અસમય સંખ્યાઓ છે. સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે તફાવત હંમેશા અસમય થાય છે. શૂન્યેતર સંખ્યાઓ એટલે કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર હંમેશા અસમય સંખ્યા થાય. ઉપરાંત સૌથી મહત્ત્વનું કે સૂત્રની રીતે તમારે જ્યારે ગુસ્સા લસા શોધવાનું થાય તો તેનું સૂત્ર તમારી પાસે છે ગુસ્સા કાઉન્સમાં AB ઇન્ટુ લસા કાઉન્સમાં AB બરાબર AB. અહીંયા તમે ઇન્ટરચેન્જ કરીને લસા અથવા ગુસ્સા જે છે એ પાર્શલી શોધી શકો છો. પ્રકરણ 2 કે જેની અંદર બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ શું થાય છે. તો બહુપદી જો y ઇક્વલ ટુ P ઓફ Xનો આલેખ તમને હંમેશા x અક્ષને જે બિંદુઓમાં છેદે છે તે બિંદુઓના એક્સયામ એ બહુપદી P ઓફ Xના શૂન્ય થાય છે. અહીંયા તમને વિવિધ પ્રકારની આકૃતિઓ આપીને તમને કહેશે કે આપેલ આલેખી આકૃતિમાં શૂન્યની સંખ્યા કેટલી છે. તો ધ્યાન તમારે ખાસ રાખવાનું છે કે જે તે આકૃતિમાં તમારો ગ્રાફ જે છે એ આ રૂલ્સને ફોલો કરતો હશે. y ઇક્વલ ટુ P ઓફ X એટલે કે x અક્ષને બિંદુઓમાં કેટલા છેદે છે તે, નહીં કે y અક્ષમાં. બીજું કે બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાના તમારી પાસે 2 ગુણ અને 3 ગુણના દાખલાઓ આવે છે. તો તેમાં તમારી પાસે આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી ax વર્ગ પ્લસ bx પ્લસ cના જો શૂન્ય થતા હોય તો બે બીજોનો સરવાળો જે છે એ આપણે હંમેશા -b/a જેટલો કરીએ છીએ અને બે બીજોનો ગુણાકાર જે છે એ c/a જેટલો કરવાનો છે. ઉપરાંત તમને ત્યાં ત્રિઘાત બહુપદી જો આપવામાં આવે ax ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ dના શૂન્ય ચકાસવાના કે અને 3 શૂન્ય આપવામાં આવે આલ્ફા, બીટા અને ગામા. તો આ પદ્ધતિમાં આલ્ફા, બીટા અને ગામા જે છે એમના બીજોનો સરવાળો જે છે એ આપણે હંમેશા -b/a જેટલો કરશું. ઉપરાંત બબ્બે બીજોનો ગુણાકાર અને એમનો સરવાળો જે છે આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગામા અને ગામા ઇન્ટુ આલ્ફા એ આપણે યાદ રાખશું c/a. અને 3 બીજોના ગુણાકાર જે છે હંમેશા d/a પણ માઇનસમાંથી છે. ધ્યાન ખાસ આપશો કે આલ્ફા ઇન્ટુ બીટા બે બીજોનો જે ગુણાકાર થાય છે એ સેમ અહીંયા બે બીજોના ગુણાકારના સરવાળા બરાબર છે.
ઉપરાંત બે બીજોનો જે સરવાળો થાય છે એ અહીંયા 3 બીજોના સરવાળા સમાન થાય છે. તમારે માત્ર એક આ પરિણામ જે છે એ યાદ રાખવાનું છે. ઉપરાંત ભાગ પ્રવૃત્તિ જે તમારા અભ્યાસક્રમમાંથી બહાર નીકળી ગઈ છે, પણ ભાગ પ્રવૃત્તિમાં આપણે ખ્યાલ છે તે પ્રમાણે ભાગાકાર કર્યા પછી ભાજક ભાજ્ય ભાગફળ ને શેષ એનો આપણે સહસંબંધ જે છે એટલે કે તાળો મેળવતા હતા એ ખાસ ચકાસવાનું છે. તેમાં તમારી પાસે જે બહુપદી છે એનું સમીકરણ તમારી પાસે પી ઓફ એક્સ બરાબર જી એક્સ ઇન્ટુ ક્યુ એક્સ પ્લસ આર એક્સ, કે જ્યાં આર એક્સ જે છે શેષ તમારી પાસે વધતી હતી એ કદાચ શૂન્ય હોઈ શકે અથવા તો તમારી પાસે જી એક્સની ઘાત કરતાં નાની ઘાત પણ ધરાવતી હોઈ શકે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઉપરાંત પ્રકરણ 3 જે છે દ્વિચલ સુરેખ સમીકરણ, કે જેમાં તમારી પાસે આદેશ, લોપ અને ક્રેમરની 3 રીતો આવે છે, તો તેમાં બે સમાન ચલ ધરાવતા સુરેખ સમીકરણોને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીએ છીએ. સુરેખ સમીકરણનું જે વ્યાપક સ્વરૂપ છે એ આપણી પાસે બે સમીકરણ તમને પરીક્ષામાં આપ્યા છે, કે જેમાં a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0 ફોર્મમાં હોય છે. અહીંયા ધ્યાન ખાસ એ રાખશું કે a1 a2 b1 b2 અને c1 c2 જે છે એની અંદર આ પ્રથમ બે સહગુણક જે છે a1 અને b1 a2 અને b2 એ નોટ ઇક્વલ ટુ 0 છે. સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય અથવા તો અનંત સંખ્યાઓનો બનેલો હોય તો સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહેવાય. આ ખાસ યાદ રાખશું કે તમારા જવાબ જે છે પ્રકરણ 3ની અંદર તમે જાતે ચકાસી શકશો કે જવાબ તમારો સાચો છે કે ખોટો. તો તમે આની એક મેથડ તમારી પાછળ તમને એક સૂત્ર આવે છે આગળની સ્લાઇડમાં, તો તમે તે સમજશો ખાસ, તો તમને ખ્યાલ આવી જશે કે તમારો જવાબ જે છે સાચો છે કે ખોટો. તો પ્રકરણ 3માં તમે તમારા જવાબ જાતે ચેક કરી શકો છો, તાળો મેળવી શકો છો. અહીંયા ખાસ કે અનન્ય ઉકેલ હશે અથવા અનંત ઉકેલ સંખ્યાનો બનતો હોય તો તમારી પાસે સમીકરણ સુસંગત છે તેમ કહેવાય. જો સુરેખ સમીકરણનો ઉકેલ અનંત સંખ્યાનો બનેલો હોય તો તેમને અવલંબી સમીકરણ કહે છે. આમ આ વિકલ્પમાં સુરેખ સમીકરણો અવલંબી અને સુસંગત છે. નંબર 2, કે જો સુરેખ સમીકરણનો ઉકેલ ન મળે તો સમીકરણ સુસંગત નથી. કેવી રીતે? ધારો કે a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0 આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના વ્યાપક સ્વરૂપમાં હોય તો ખાસ યાદ રાખશું કે પ્રથમ તમારી પાસે જ્યારે સહગુણક a1 અપોન a2 b1 અપોન b2 આપે છે પણ બંને સમાન નથી, તો આ સમીકરણ યુગ્મ સુસંગત છે અને તેમનો આલેખીય ઉકેલ જે છે એ અનન્ય બિંદુમાં છેદ છે. નંબર 2, કે a1 અપોન a2 અને b1 અપોન b2 ના બે સહગુણકો જે છે એ જ્યારે સમાન થાય પણ c1 c2 સાથે સમાન બંને થતા નથી. આઈ રિપીટ કે આ બંને સમાન થાય તો આ સમીકરણ સુસંગત નથી અને તેમનો આલેખ હંમેશા સમાંતર રેખાઓની જોડ મળશે કે જેનો ઉકેલ આપણને મળવાનો નથી. રેલવેના બે પાટા અથવા તો હાઈવેની કિનારીને લગતા તમને કોઈ પણ સમીકરણ આપે તો ખાસ ધ્યાન રાખશો કે જ્યારે બંને પેરેલલ લાઇન ચાલતી હોય, બંને સમાંતર લાઇન ચાલતી છે, એના તમને કોઈ પણ સમીકરણ આપ્યા હોય તો તે સમીકરણોના ઉકેલ શક્ય નથી, એટલે કે સુસંગત નથી થવાના. અને સૌથી મહત્વનું કે a1 અપોન a2 b1 અપોન b2 અને c1 અપોન c2 બધા જ સમાન થતા હશે, બધા જ બરાબર છે. દરેકનો છેદ ઉડાડતા તમારી પાસે દરેકની સંખ્યા જે છે પૂર્ણાંક અથવા અપૂર્ણાંક સમાન આવતી હોય તો આવા સમીકરણને કીધા છે અવલંબી સુસંગત છે. સંપાતી રેખા આવશે એટલે કે એક જ લાઇન ઉપર બંને ભેગા થતા હશે. આલેખ પરના તમામ બિંદુઓ સમીકરણ યુગ્મનો ઉકેલ છે અને તેથી સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળશે. આ સમીકરણનો ગ્રાફ તમારી પાસે ગ્રાફ પોથીમાં ઉપરા ઉપરી લીટી જે છે, લાઇન જે છે એ જ બનાવતું હશે, જે ખાસ યાદ રાખશું. જે હાલ પૂરતો આપણને પરીક્ષામાં વિકલ્પોમાં પૂછે છે. આપણી પાસે 3 રીતો છે, આદેશની, લોપની અને ચોકડી ગુણાકારની. તો તમે કોઈ પણ રીતે તમારો જવાબ જે છે એ ચેક કરી શકો છો, તાળો મેળવી શકો છો. ખાસ આ પ્રકરણના કોઈ પણ દાખલા ગણ્યા પછી રફકામમાં તમારે 1 મિનિટનો સમય લઈને ફરજિયાત તાળો મેળવી લેવાનો છે અને આ પ્રકરણમાં તમે તાળો જે છે એ જાતે મેળવીને ચેક પણ કરી શકો છો, તમારે કોઈના ઉપર આધાર રાખવો પડતો નથી. નંબર 4, દ્વિઘાત સમીકરણ, કે જે પ્રકરણ 2ને સંલગ્ન છે. એટલે પ્રકરણ 2 તમે જ્યારે કરતા હો ત્યારે પ્રકરણ 4ના અમુક પ્રશ્નો જે છે, અમુક દાખલાઓ જે છે એ તમારે સાથે કમ્બાઈન રાખવાના છે. તો આ પ્રકરણમાં તમારી પાસે દ્વિઘાત સમીકરણનું જે વ્યાપક સ્વરૂપ છે એ થાય છે ax વર્ગ પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0. ખાસ યાદ રાખશું કે પ્રકરણ 2માં તમારી પાસે અહીંયા ઇક્વલ ટુ 0 બતાવતા નહોતા,
અહીંયા તમારી પાસે હવે ઇક્વલ ટુ 0 બતાવશું. પ્રકરણ 2માં તમે પી ઓફ એક્સ બહુપદી કહેતા હતા, અહીંયા તમારી પાસે કોઈ બહુપદી કહેવાની નથી આવતી. ઉપરાંત દ્વિઘાત સમીકરણના જે બીજ જે છે એ બંને બીજ દ્વિઘાત બહુપદીના અને દ્વિઘાત સમીકરણના, દ્વિઘાત બહુપદીમાં આપણે તેના શૂન્યો કહેતા હતા આલ્ફા અને બીટા, અને અહીંયા આપણે એને બીજ કહીએ છીએ. બંને સમાન છે, એટલે કે આલ્ફા પ્લસ બીટા સમીકરણ તમે જે પ્રકરણ 2માં જોયું હતું, આલ્ફા ઇન્ટુ બીટા એ સેમ સમીકરણ કે સેમ ઉકેલ જે છે એ તમારી પાસે અહીંયા આવશે. ફરક માત્ર એટલો છે જે તમારા બીજમાં આવશે, જેમાં શ્રીધર આચાર્યની રીત એટલે કે b² માઇનસ 4ac જેને આપણે ડેલ્ટા કહેતા હતા, તો ડેલ્ટાના ફોર્મમાં આવશે. બાકી પ્રકરણ જે છે એની અંદર કશું જ નવું નથી. તો પ્રકરણ 2 અને પ્રકરણ 4 તમારે બંને સાથે ચાલે તેવો પ્રયત્ન કરવાનો છે. અવયવીકરણની રીતમાં તમે જો દ્વિઘાત બહુપદીના બીજ જે છે x² પ્લસ bx પ્લસ c સુરેખ અવયવ મેળવી શકો તો તમે તેના શૂન્ય સાથે સરખાવી શકો, કે જેમાં a નો સહગુણક, b નો સહગુણક અને c નો સહગુણક. તો એ પદ્ધતિ તમારી પાસે બીજ શોધવાની રીત છે. નંબર 2, જેમાં બીજી રીત તમારી પાસે જે હાલમાં અભ્યાસક્રમમાંથી નીકળી ગઈ છે, પણ પૂર્ણવર્ગ પદાવલીની રીત, કે જેમાં તમારે કોઈ અચળ પદ ઉમેરીને અથવા તો બાદ કરીને દ્વિઘાત સમીકરણના તમે x² અને xના પદનું પુનર્ગઠન એવી રીતે કરો કે જેથી અભિવ્યક્તિ પૂર્ણ વર્ગ બને, અને તેમાં તમે તમારો x જે છે એ શોધી શકતા હતા. દ્વિઘાત સૂત્ર તમારી પાસે જે છે શ્રીધર આચાર્યનું, જેમાં તમારી પાસે b² માઇનસ 4ac ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 થતા હોય. ખાસ યાદ રાખશું કે જો બીજ 0 થી મોટું થાય છે તો તેના બીજ વાસ્તવિક મળવાના છે, જે આપણે ખાસ જ્યારે દાખલો ગણતા હોઈએ ત્યારે લખવાનું છે. જો ઇક્વલ ટુ 0 થાય, 0 બરાબર થાય બીજ, તો બંને બીજ વાસ્તવિક છે. આ મેથડમાં તમારી પાસે હંમેશા જવાબ ત્યારે જ આવશે કે જ્યારે પદાવલી પૂર્ણ વર્ગ આવતી હશે. અને મહત્વનું ખાસ કે b² માઇનસ 4ac લેસ દેન 0 થાય, 0 કરતાં કિંમત નાની થાય, માઇનસમાં આવે, તો બીજ જે છે એ વાસ્તવિક નથી, એટલે કે ઉકેલ તમને મળવાનો નથી. આ મેથડનો ઉપયોગ તમે પ્રકરણ 2માં પણ શૂન્ય ચકાસવા માટે કરી શકો છો, બટ રફકામમાં સૂત્ર તમારી પાસે જે છે એ સરખામણી કર્યા પછી b-2a અને પ્લસ માઇનસ આ જે છે ડેલ્ટા છે અપોન 2a છે, જે આપણું દ્વિઘાત સમીકરણનું સૂત્ર, જેને આપણે અહીંયા b² માઇનસ 4ac ને દ્વિઘાત સમીકરણનું વિવેચક અથવા તો ડેલ્ટા કહીએ છીએ. પ્રકરણ જો 5ની વાત કરીએ તો પ્રથમ પદ a સિવાયનું કોઈ પણ પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યામાં d ઉમેરવાથી મળે તો તેવી સંખ્યાઓની યાદીને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. નિશ્ચિત સંખ્યા d ને આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવાય. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ જે છે એ કંઈક આ પ્રકારનું છે, જેમાં પ્રથમ પદ a, ત્યારબાદ સામાન્ય તફાવત બધામાં ક્રમશઃ ઉમેરાતો જાય, તો a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d અપ ટુ a પ્લસ n ઇન્ટુ d જેટલું. જો સામાન્ય તફાવત a2, a1, a3 માઇનસ a2, a4 માઇનસ a3 એક સમાન મૂલ્ય આપે, એટલે કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા k માટે તમારી પાસે જો a k પ્લસ 1 માઇનસ a k સમાન થતા હોય તો આ સમાંતર શ્રેણીની સંખ્યાની જે યાદી છે એ કંઈક a1, a2, a3 ફોર્મમાં ક્રિએટ થશે. સામાન્ય સમાંતર શ્રેણીનું સૂત્ર જે છે, પ્રમાણિત સ્વરૂપ જે છે, વ્યાપક સ્વરૂપ જેને આપણે કહીએ છીએ મૂ પદ, એટલે કે n મૂ પદ શોધવાનું સૂત્ર તમારી પાસે આવશે an બરાબર a પ્લસ કાઉન્સમાં n માઇનસ 1 ઇન્ટુ d છે, કે જ્યાં a પ્રથમ પદ જેને આપણે a1 તરીકે દર્શાવી શકીએ, n તમને આપેલી સંખ્યા અને d જે છે સામાન્ય તફાવત બનશે. ત્યારબાદ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો તમારે જો સરવાળો શોધવો હોય તો સૂત્ર તેના માટેનું છે Sn બરાબર n અપોન 2 મોટા કાઉન્સમાં 2a પ્લસ નાના કાઉન્સમાં n માઇનસ 1 નાનો કાઉન્સ ક્લોઝડ ઇન્ટુ d મોટો કાઉન્સ ક્લોઝ કરી દઈશું. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. રિપીટ કે anના કોઈ દાખલા આવે anના, તો એની અંદર તમે a, d અને n શોધી શકો છો, તે ગણવાના. બીજું કે Snના કોઈ તમારી પાસે દાખલા આવે એમાં તમે a શોધી શકો છો સરળતાથી અને d શોધી શકશો. n જે છે એમાં તમારે પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણને સાથે રાખવાનું છે. ખાસ યાદ રાખશું કે જ્યારે તમે Snમાં કેટલા પદોનો સરવાળો અમુક સંખ્યા થાય એવા કોઈ તમારી પાસે દાખલા આવે ત્યારે તમારે પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ આની સાથે સંલગ્ન કરી દેવાનું છે. જો n પદોવાળી સમાંતર શ્રેણીનું છેલ્લું પદ l આપેલું હોય તો આ તમામ પદોનો સરવાળો જે છે એ તમે શોધી શકો છો Sn બરાબર n અપોન 2 કાઉન્સમાં a પ્લસ l.
ઘણી વખત આપણે એસએન ને એસ વડે પણ દર્શાવીએ છીએ. અને સૌથી વિશેષ મહત્વનું કે જો સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો એસએન હોય તો તેનું એનમું પદ તમારે જો શોધવું હોય તો એન પદ જે છે એ 1 કરતાં મોટું હોય તો એના માટેનું તમારું સૂત્ર છે એન બરાબર એસએન -1 થાય, કે જ્યાં A1 અને S1 બંને સરખા છે. વિડીયો શરૂઆતથી અંત સુધી વ્યવસ્થિત જોવાનો, સમજવાનો અને જાણવાનો છે. કોઈ વિગત તમારા માટે જો નવી હોય તો તમે તે વિગત તમારી નોટ્સમાં અથવા પાઠ્યપુસ્તકમાં નોટ ડાઉન કરી લેશો. અને ખાસ ગણિત છે એટલે તમે તેને મહાવરો કરવાનો વધારે ને વધારે પ્રયત્ન કરશો. ન સમજાય, ક્યાંય ખ્યાલ ન આવે તો આપ ચોક્કસથી વોટ્સએપમાં મને જણાવી શકશો.